બાળકો, ધર્મેશ પટેલની ચેનલમાં સ્વાગત તમારું. રેખાઓ અને ખૂણાઓ બીજો વિડીયો, પ્રકરણ નંબર 6. પહેલા ભાગમાં આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ એ વિશે જોયેલું. કિરણમાં આપણે આવું જોયેલું. પહેલી વાત, રેખાને એક પણ અંત્યબિંદુ ના હોય. રેખાને એક પણ અંત્યબિંદુ ના હોય. આ રેખા અંત્યબિંદુ નથી. આ રેખાખંડ એટલે રેખામાંથી જ કાપેલો બે અંત્યબિંદુ વાળો એક ટુકડો રેખાખંડ કહીશું. બે અંત્યબિંદુ. કિરણ રેખામાંથી જ કાપેલો એક અંત્યબિંદુ વાળો ભાગ એટલે કિરણ. એક અંત્યબિંદુ હોય. હવે જુઓ, કિરણને આ અંત્યબિંદુ છે. આપણે બે કિરણો એવા લઈએ, બે કિરણો લઈએ. આ એક કિરણ, આ કિરણને હું કહું છું એ બી કિરણ. આ કિરણ છે એક, જેનો અંત્યબિંદુ એ છે. અંત્યબિંદુ કહીએ, ઉદ્ભવ બિંદુ કહીએ, એ કહીશું. આ બીજું કિરણ, એસી કિરણ. એ બી કિરણ, એસી કિરણ. જો આ બીની જગ્યા બતાવવાનું નહીં ભૂલવાનું. આ બીનું માથું અહીંયા અડાડવાની જરૂર નથી. ઘણા શું કરે, દોરતી વખતે એની નિશાની ના બતાવે, જગ્યા ના બતાવે ને બી એવી રીતે લખે કે બીનું માથું એને અડી જાય. એવી રીતે લખવાનું નથી. બી અને સી આ જે કિરણ દોર્યા છે એનાથી જુદા હોય. હા, એમાં આપણે કોઈ જગ્યા બતાવવાની જરૂર નથી, વચ્ચે દેખાય જ છે. તો આ એ બી કિરણ અને એસી કિરણ, જુઓ બંને કિરણો છે. આ બંને કિરણોનું અંત્યબિંદુ એક જ છે. જુઓ, એ. આ કિરણ એ બી, આ કિરણ એસી, અંત્યબિંદુ એક જ છે. તો અંત્યબિંદુ એક જ હોય એવા બે કિરણોનો જુઓ, એક જ અંત્યબિંદુમાંથી બે ઉદ્ભવેલા કિરણો છે. તો એક જ અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા જે બે કિરણો છે, આ જે આકૃતિ બની, આ આકૃતિને આપણે ખૂણો કહીશું. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખૂણાની. તો લખીએ આપણે ખૂણો. આપણે ખૂણાની વાત કરી રહ્યા છીએ. તો ખૂણો CAB, આ ખૂણો એમ કહી શકાય. બરાબર. તો એમ પણ કહી શકાય કે એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો, એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો. હવે એક જ ઉદ્ભવ બિંદુ એટલે સામાન્ય ઉદ્ભવ બિંદુ એમ કહી શકાય, સામાન્ય અંત્યબિંદુ એમ કહી શકાય. જોજો બરાબર, જુદા જુદા શબ્દો વાપરું છું. સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોના ઉદ્ભવથી બનતી આકૃતિ. સામાન્ય અંત્યબિંદુઓવાળા લખીએ આપણે. સામાન્ય અંત્યબિંદુ, સામાન્ય અંત્યબિંદુ એટલે એ જુઓ, સામાન્ય અંત્યબિંદુ છે. સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણો ના
સામાન્ય અંત્યબિંદુઓવાળા બે કિરણોના ઉદ્ભવથી બનતી આકૃતિ, ભૌમિતિક આકૃતિ, બનતી ભૌમિતિક આકૃતિ ને ખૂણો કહે છે, સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોના ઉદ્ભવથી બનતી ભૌમિતિક આકૃતિને ખૂણો કહે છે. આમાં જુઓ, સામાન્ય અંત્યબિંદુ કયું? તો એ સામાન્ય અંત્યબિંદુ છે. ચાલો, એ સામાન્ય અંત્યબિંદુ છે. કિરણો કયા કયા છે? તો એ બી કિરણ અને એસી કિરણ, આ બે કિરણો છે. હવે બીજી એક વાત કરી દઉં. આ જે સામાન્ય અંત્યબિંદુ છે એને શિરોબિંદુ કહી શકાય, તો એને આપણે શિરોબિંદુ પણ કહીશું. અંત્યબિંદુ છે, શિરોબિંદુ છે. ધ્યાન રાખજો, એ આ ખૂણાનું શિરોબિંદુ છે. અને આ એબી કિરણ અને એસી કિરણ એની બે બાજુઓ છે. ખૂણાની બંને બાજુઓ છે. આપણે ભુજ કહીશું એને. એ બંને ભુજ છે, બાજુઓ છે. બાજુઓ કહીશું અથવા ભુજ કહીશું. તો આ બે કિરણો એ ખૂણાની બાજુઓ પણ કહી શકાય અથવા ભુજ પણ કહી શકાય. બાજુઓ અથવા ભુજ. તો આ આકૃતિમાં આપણને એ છે, એ અંત્યબિંદુ છે, સામાન્ય અંત્યબિંદુ, એને આપણે શિરોબિંદુ કહીશું. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. પહેલાં આ ખૂણાને દર્શાવવાની રીતો જોઈ લઈએ. આ ખૂણાને આપણે વાંચીશું તો CAB, ખૂણો CAB કહી શકાય. જુઓ, એને વચ્ચે જ બોલવો પડે. સામાન્ય અંત્યબિંદુ હંમેશા વચ્ચે જ આવે, શિરોબિંદુ હંમેશા વચ્ચે જ હોય, એટલે ખૂણો CAB એમ કહી શકાય. ચલો, અથવા આનું બીજું નામ, ખૂણો નીચેથી વાંચીએ તો BAC, એને તો વચ્ચે જ વાંચવાનો, BAC. અને જો કોઈ તકલીફ ના હોય, તકલીફ આવશે એટલે હું કહીશ. જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો આને ખૂણો એ પણ કહી શકાય. ખાલી ખૂણો એ એવું કહી શકાય. ખૂણો એ. જો કોઈ બીજા વિઘ્નો ઊભા થતા ન હોય તો ખાલી ખૂણો એ પણ કહી શકાય. તો આપણે એક વાત કરીએ હવે. માની લો કે આપણી જોડે ખૂણો PQR છે. ચલો, ખૂણો PQR. પહેલાં તો હું દોરી દઉં. ખૂણો PQR દોરી દઉં. આ P, અહીંયા Q. વચ્ચે છે એ સામાન્ય અંત્યબિંદુ છે, શિરોબિંદુ કહી શકાય. PQR, આ ખૂણો છે PQR. ચાલો, આની અંદર આપણે સારું, આ ખૂણાને બીજા બે નામ આપવા હોય તો કયા આપી શકાય? તો એક તો ખૂણો RQP કહી શકાય. PQR છે, RQP કહી શકાય. ચલો, RQP આવું કહેવાય આને. હજુ બીજું નામ આપવું હોય, ટૂંકું નામ, તો ખૂણો Q એમ પણ કહી શકાય. આને દર્શાવવાની રીતો થઈ. કયા જુદી રીતે દર્શાવી શકાય? તો આ પ્રમાણે દર્શાવી શકાય. બીજી એક વાત, ચલો, આના ભુજ કયા? તો ભુજમાં એક QR કિરણ. જોજો, ભૂલથી RQ ના લખાઈ જાય. Q ઉદ્ભવ બિંદુ છે તો QR કિરણ અને QP કિરણ. ચલો, QP કિરણ
અને QR કિરણ બે ભુજ છે. આ બંને ખૂણાના ભુજ છે. QP કિરણ અને QR કિરણ એ ખૂણાના ભુજ છે. ત્રીજી વાત, અને શિરોબિંદુ કયું કહીશું? તો શિરોબિંદુ એટલે સામાન્ય અંત્યબિંદુ હોય એ વચ્ચે આપેલું છે એ, તો શિરોબિંદુ લખીશું Q, ખાલી Q, એકલો Q, આને શિરોબિંદુ કહીશું. તો તમારે બે સવાલો લખવાના છે. આ જે ભુજ છે ને, ખૂણો એટલે એંગલ્સ કહીશું આપણે, ખૂણાને આપણે એંગલ્સ કહીશું. ચાલો, ANGLES, ખૂણાને એંગલ્સ કહી શકાય. આ જે શિરોબિંદુ છે, શિરોબિંદુ એને વર્ટેક્સ કહીશું, VRTEX, વર્ટેક્સ કહીશું. અને આ જે ભુજ છે, ભુજ, એને આર્મ્સ કહીશું, આર્મ્સ. થોડું ધ્યાનમાં રાખવાના શબ્દો. હવે તમારે બે વસ્તુ, ખૂણો XYZ અને ખૂણો MNY, આ બંને ખૂણાને દર્શાવવાની રીતો, આકૃતિ અને ભુજ શિરોબિંદુ દર્શાવવાના. આટલું તમારે કરી દેવાનું. આજે આપણે દર્શાવ્યું છે, જુઓ એને દર્શાવવાની રીતો. પહેલાં આકૃતિ, તો આકૃતિ કેવી રીતે દર્શાવી શકાય? તો દર્શાવવાની રીતો, ભુજ અને શિરોબિંદુ જણાવો. આ તમારું હોમવર્ક છે, જાતે કરી લેશો. આમાં સમજાવ્યું છે એ પ્રમાણે ખાલી જગ્યામાં આવો સવાલ પૂછાઈ શકે. હવે આપણે ચર્ચા કરીએ છીએ ખૂણાના પ્રકારોની. તો ખૂણાના પ્રકારો, ખૂણાના પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે લઈશું લઘુકોણ. નંબર 1. ચાલો, લઘુકોણ. આપણને ખબર છે લઘુકોણ એટલે 90 થી નાનો, ને એક્યુટ એંગલ કહીશું, એક્યુટ એંગલ. આ એક્યુટ એંગલનું માપ હંમેશા 0 અને 90ની વચ્ચે હોય. 0 અને માની લો કે ખૂણાનું માપ x હોય, તો આપણે એમ કહી શકીએ કે 0 અને 90ની વચ્ચેનું માપ હોય. એની આકૃતિ આ પ્રમાણે થશે. નેવું સીધો હોય, એના કરતાં નીચું માપ. આ બાજુ જુઓ, આ પણ 90 કહેવાય. આ એક ભુજ છે, આ બીજો ભુજ, અહીંથી બીજો ભુજ. આ 90થી નાનો કહેવાય, 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 આ 90 થઈ ગયો. એ 90 છે, એની નીચે કોઈ પણ તો 0 એટલે અહીંયા આ 0 કહેવાય. આ પહેલી લાઈન છે, 0 છે, અને આ માપ અહીંયા 90 જાય એ પહેલાંના તમામ ખૂણા એટલે 0 અને 90ની વચ્ચે માપ હોય
એવો કોઈ પણ ખૂણો એને આપણે લઘુકોણ કહીશું. આપણે દર્શાવીએ તો આવી રીતે કહેવાય. 0 આ ખૂણાનું માપ માની લો કે x લઈએ તો 0 x 90, 0 અને 90 વચ્ચેનો ખૂણો. તો જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય, તો એમ પણ કહી શકાય જે ખૂણાનું માપ 0 અંશથી મોટું અને 90 અંશથી નાનું હોય તેને લઘુકોણ કહે છે. ચાલો વ્યાખ્યા લખીએ આપણે કે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહે છે, એક્યુટ એંગલ કહે છે. એક્યુટ એંગલ લઘુકોણ કહે છે. લઘુકોણ કહીશું આને, 0 અને 90ની વચ્ચેનો ખૂણો. ચાલો બીજું નંબર 2. નંબર 2 કાટકોણ કહો તો કાટખૂણો. કાટકોણને આપણે કહીશું રાઈટ એંગલ. પેલો એક્યુટ, આ રાઈટ એંગલ. કાટકોણ રાઈટ એંગલ. કાટકોણ આને કહીશું એક્ઝેક્ટ 90નો ખૂણો, 90 અંશનો ખૂણો. એને આપણે દર્શાવીએ છીએ આવી રીતે. આને આપણે એક્સ કહીએ તો આમાં તો સીધું એક્સ બરાબર 90 કહી શકાય. એક્સ બરાબર 90 અંશ. આ 0 અંશ અને 90 અંશની વચ્ચે. તો કાટકોણ એટલે 90 અંશનું માપ. તો જે ખૂણાનું માપ 90 જ હોય એને કાટકોણ કહીશું. તો જે ખૂણાનું માપ 90 હોય 90 અંશ હોય, જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. તે ખૂણાને કાટકોણ કહે છે. જે ખૂણાનું માપ 90 હોય એ ખૂણાને કાટકોણ કહે છે. એના પછી 3 નંબર ગુરુકોણ. ગુરુકોણને આપણે કહીશું ઓબ્ટ્યુઝ એંગલ. OBTUSE એંગલ. ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, એક્યુટ, રાઈટ અને ઓબ્ટ્યુઝ. હવે આ જે ખૂણો છે એ 90થી મોટો હોય. જુઓ આ 90થી નાનો એટલે આ બાજુ હતો, પછી આ 90 હવે આમ જાય, 90થી મોટું માપ થાય. ક્યાં સુધી? 180 સુધીનું. 90થી મોટું પણ 180થી નાનું આપણે કહીશું. 180 એટલે સળંગ થઈ જાય, 180 કહીશું. આ 90 ડબલ 180. ચાલો આપણે એમ કહીશું, પહેલાં આકૃતિ દોરી દઈએ. આને આપણે એક્સ કહીએ તો એ એક્સ 90 અને 180ની વચ્ચે થશે. 90 અને 180ની વચ્ચે થશે.
તો આપણે એમ કહીશું કે 90થી મોટું અને 180થી નાનું, અથવા એમ કહીશું કે જે ખૂણાનું માપ 90 અને 180ની વચ્ચે હોય. ચાલો લખી દઈએ. જે ખૂણાનું માપ 90° અને 180°ની વચ્ચે હોય, 90° અને 180°ની વચ્ચે હોય તે ખૂણાને ઓબ્ટ્યુસ એંગલ કહીશું, ગુરુકોણ કહીશું. ગુરુકોણ કહે છે. તે ખૂણાને ગુરુકોણ કહે છે. હવે આપણે સરળ કોણ લઈશું. સરળ કોણ એટલે સ્ટ્રેટ એંગલ. સરળ એટલે સ્ટ્રેટ એંગલ. સ્ટ્રેટ એંગલ 180નું જ માપ હોય એવો. તો જુઓ, એક કિરણ આ બાજુ આવશે અને એક કિરણ આ બાજુ જશે. આ બંને વચ્ચેનો ખૂણો, આ બે કિરણ વચ્ચેનો ખૂણો એટલે સ્ટ્રેટ લાઈન આવશે. બંને વચ્ચેનો ખૂણો એટલે આમ તો ખૂણો આટલો ખૂણો થશે. હા, આટલો ખૂણો થશે. એને આપણે એક્સ કહીશું. એને આપણે એક્સ કહીશું. તો એક્સ બરાબર 180. 90ના ખૂણાને આપણે રાઈટ એંગલ કહીશું. 180ના ખૂણાને આપણે સ્ટ્રેટ એંગલ કહીશું, સરળ કોણ કહીશું. તો 180ના મૂલ્યવાળા ખૂણાને સરળ કોણ કહેવાય એમ પણ કહી શકાય. અને જે ખૂણાનું માપ 180° હોય તેવા ખૂણાને સરળ કોણ કહે છે. જે ખૂણાનું માપ 180° હોય તેવા ખૂણાને સરળ કોણ કહે છે. તો આ થયો સરળ કોણ. ચલો એના પછી 5 નંબર વિપરીત કોણ. વિપરીત કોણ. વિપરીત કોણ એટલે રિફ્લેક્સ એંગલ કહીશું. REFLEX ANGLE રિફ્લેક્સ એંગલ. વિપરીત કોણ એટલે રિફ્લેક્સ એંગલ. હવે વિપરીત કોણ જે છે એ 180 પણ આગળ જશે. જુઓ, પહેલાં 0 અને 90 વચ્ચે લઘુ, 90 કાટકોણ, 90થી 180 વચ્ચે ગુરુકોણ, એકલો 180 સરળ કોણ, અને 180થી છેક 360 આખું રાઉન્ડ પૂરું થાય ત્યાં સુધી. 180થી 360 સુધીનો, 180 અને 360ની વચ્ચેનો ખૂણો. 180 અને 360ની વચ્ચેનો ખૂણો. ચાલો દોરીએ આપણે. આમ જોઈએ તો આટલો ભાગ અંદરનો ભાગ લઘુ છે. જુઓ, અંદરનો ભાગ લઘુ દેખાય છે આમાં. પણ આપણે અહીંથી શરૂ કરી 0થી અને છેક 180થી ઉપર નીકળી ગયા અને ક્યાં સુધી 360 સુધી પહોંચ્યા નહીં. તો આ જે ખૂણો છે આને આપણે એક્સ કહીશું. તો એ જે ખૂણો છે જે 180 અને 360ની વચ્ચે હશે તો 180° અને
360ની વચ્ચે એટલે 180 લેસ ધેન એક્સ, લેસ ધેન લ જેવું, લ જેવું, ગ્રેટર દેન હોય તો ગ જેવું હોય, 180 અને 360ની વચ્ચે હોય એને આપણે કહીશું વિપરીત કોણ. કયો કોણ કહીશું? વિપરીત કોણ. તો કોની વચ્ચે? 180 અને 360ની વચ્ચે. બીજી રીતે કહેવું હોય તો 180થી મોટો અને 360થી નાનો. તો આપણે લખીએ જે ખૂણાનું માપ જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. વિપરીત કોણ, રિફ્લેક્સ એંગલ કહે છે. સ્ટ્રેટ એટલે સરળ, સ્ટ્રેટ એટલે સરળ, એક્યુટ લઘુ, રાઈટ કાટકોણ, ગુરુકોણ માટે ઓબ્ટ્યુઝ, સરળ માટે સ્ટ્રેટ, વિપરીત માટે રિફ્લેક્સ. તો આ રિફ્લેક્સ એંગલ છે. હવે એક ખૂણાની વાત હું કરી દઉં ખાલી. છઠ્ઠો એક કોણ છે? પૂર્ણ કોણ છે. પૂર્ણ, આ પૂર્ણ કોણ આપણે બહુ ઉલ્લેખ નથી એનો, પણ છતાં હવે વાત ચાલી જ છે તો આ કહી દઉં છું તમને. પૂર્ણ એટલે કમ્પ્લીટ એંગલ થયું. કમ્પ્લીટ એંગલ. કમ્પ્લીટ એંગલ. હવે કમ્પ્લીટ એંગલ છે એ 360નો હોય, 360નો એટલે એક્સ બરાબર 360 હોય એટલે આખું રાઉન્ડ પૂરું થઈ જાય. એટલે આમ કહી શકાય કે અહીંથી શરૂ થાય તે છેક અહીંયા પૂરું થઈ જાય. અહીંથી શરૂ થઈને એટલે આખો એક્સ, એટલે એક્સ બરાબર 360 અંશ. 360 અંશ એટલે એક આખું વર્તુળ પૂરું, આખું રાઉન્ડ પૂરું. તો 360, જે ખૂણાનું માપ 360 અંશ હોય, જે ખૂણાનું માપ 360 અંશ હોય તેવા ખૂણાને તો તે ખૂણાને પૂર્ણ કોણ કહે છે. પૂર્ણ કોણ કહે છે. આ થઈ પૂર્ણ કોણની વાત. પૂર્ણ કોણ. એના પછી કોટી કોણ જોઈએ. કોટી કોણ. હવે કોટી કોણ કોમ્પ્લિમેન્ટરી એંગલ કહીશું. COMPLEMENTARY કોમ્પ્લિમેન્ટરી એંગલ. એંગલ્સ બે હોય. પેલા એક ખૂણા છે, જો એંગલ છે બધા, આ એંગલ્સ બે હોય. તો બે ખૂણા એવા હોય કે જેનો સરવાળો 90 હોય, પછી ભલે અલગ અલગ હોય, ભલે એક અહીંયા હોય એક અહીંયા હોય, પણ બેનો સરવાળો 90 થતો હોય એમને કોટી કોણ કહીશું. કોટી કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય. જે બે ખૂણાઓના લખીએ આપણે, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તેમને એકબીજાના કોટી કોણ કહેવાય.
એકબીજાના કોટી કોણ કહેવાય. દાખલા તરીકે માની લો કે 48 છે, તો 48° કોટી કોણ, તો 48° કોટી કોણ શોધવો હોય તો તમારે કશું નહીં કરવાનું, 90માંથી 48 કાઢી દેવાના. 90માંથી આપણે 48 બાદ કરીએ. ચલો 90°માંથી 48° બાદ કરીશું તો કેટલા આવશે? તો 42 આવશે. તો 42 એક કોટી કોણ થયો. કોનો? 48નો. તો 48નો કોટી કોણ 42 હોય તો 42નો કોટી કોણ 48 થાય. ચલો 50°નો કોટી કોણ, પચાસનો કોટી કોણ લખવો હોય તો 90માંથી 50 કાઢી દેવાના. તમારે આવું જ લખવું પડે. 50 બરાબર 90 - 50 નહીં લખવાનું. જો જે ભૂલ થાય છે એ કહું છું. તમને એમ પૂછે કે 50નો કોટી કોણ કેટલો, તો ઘણા શું લખશે? 50 બરાબર 90 - 50. એવું ના લખાય. 50 બરાબર 90 - 50 ક્યાંથી હોય? તો 50°નો કોટી કોણ બરાબર 90 - 50, અને 90 - 50 એટલે કેટલા આવશે? તો 40° આવશે. 40°. ચાલો, તમને એક્સનો કોટી કોણ કહે. એક્સનો કોટી કોણ, એક્સનો કોટી કોણ એટલે 90 - x°. બસ, તો 90 - x થઈ ગયો જવાબ. 90 - x. જોજો બરાબર, હું કોટી કોણ શોધતા શીખવું છું. પરીક્ષામાં કોટી કોણની ખાલી જગ્યા આવી શકે. ચલો આગળ જઈએ. 89° કોટી કોણ. તો 89° કોટી કોણ લખવો હોય તો 90 - 89, 1° આવશે. પોઈન્ટમાં પણ હોઈ શકે. માની લો કે 45.5° કોટી કોણ. 45.5° કોટી કોણ એટલે 90 - 45.5. તો 90માંથી 45.5 કાઢીશું તો 44.5 વધશે. આમ પણ લખી શકાય. અને ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમને 30 - x કોટી કોણ કે 30 - x કોટી કોણ, તો તમારે 90માંથી 30 - x બાદ કરવા પડે. અને જુઓ, 90માંથી 30 - x બાદ કરશો તો 90 - 30, જુઓ નિશાની બદલાઈને પ્લસ x થઈ જશે. એટલે 90 - 30 એટલે 60 પ્લસ x. આવો જવાબ આવશે. આ વાતનું ધ્યાન રાખવાનું. હવે તમારે આટલાના કોટી કોણ શોધી લેવાના. હું કહી દઉં, કોટી કોણ શોધો. એક 32°, બીજો 39°, 49°, ત્રીજો 35.5°, ચોથો y°, અને પાંચમો 15 + y°. ચલો 15° + y°, 15 + y°. હવે આનો કોટી કોણ તમારે શોધવાનો છે. તો 8 નંબર પૂરક કોણ. પૂરક કોણ લઈશું. પેલો કોમ્પ્લિમેન્ટરી છે, આ સપ્લિમેન્ટરી છે. પૂરક કોણ સપ્લિમેન્ટરી, SUPPLEMENTARY એંગલ્સ. સપ્લિમેન્ટરી એંગલ્સ. કોમ્પ્લિમેન્ટરી અને સપ્લિમેન્ટરી એટલે કોટી કોણ અને પૂરક કોણ.
કોમ્પ્લિમેન્ટરી, સપ્લિમેન્ટરી. ચાલો, પૂરક કોણ. તો આમાં સરવાળો 180 થાય. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તેમને એકબીજાના પૂરક કોણ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે 50 અંશનો પૂરક કોણ. ચલો, 50 અંશનો પૂરક કોણ લેવો હોય તો 180માંથી આપણે 50 કાઢીશું. તો 180માંથી 50 કાઢીશું તો 180 ઓછા 50 એટલે 130 અંશ. માની લો કે ઝેડનો કોટી કોણ લખવો છે, પૂરક કોણ લખવો છે. તો ઝેડ અંશનો પૂરક કોણ એટલે 180 એ માઇનસ ઝેડ થશે. 180 માઇનસ ઝેડ થશે. $105 અંશનો પૂરક કોણ લખવો હોય તો 105 અંશનો પૂરક કોણ બરાબર 180 ઓછા 105 અંશ એટલે 75 અંશ થશે. ચલો, 80 પ્લસ એક્સ નો પૂરક કોણ 80 પ્લસ એક્સ તો 180માંથી 80 પ્લસ એક્સ બાદ કરવો પડે. જોઈ લો, માઇનસ પછી કૌંસ કરવાનો જ, ડબલ પદ હોય એટલે આવું પ્લસ માઇનસ વાળું. તો આપણે લખીશું 180 માઇનસ 80, નિશાની બદલાશે એટલે માઇનસ એક્સ થશે. તો 180માંથી 80 જશે એટલે 100. તો 100 માઇનસ એક્સ, 100 માઇનસ એક્સ. હવે પૂરક કોણ શોધવાના તમારે. પૂરક કોણ શોધો. તો પૂરક કોણ નંબર 1 48 106 અંશ 105.5 અંશ બી અંશ અને છેલ્લું 100 માઇનસ એક્સ, 100 માઇનસ એક્સ અંશ. તો આજે આપણે ખૂણાઓની ચર્ચા કરી. હજુ જે બાકી રહ્યા ખૂણા ત્રીજા વિડીયોમાં જોઈશું. ફરી મળીશું.